પુષ્ટિ સંપ્રદાયમાં મહાપ્રભુજીએ વિવેક ધીર્યાશ્રી નામનો ગ્રંથ લખ્યો છે અને એમાં મહાપ્રભુજીએ કીધું કે વિવેક કોને કહેવામાં આવે છે, કોને કહેવામાં આવે વિવેક? તો બધાના જવાબ અલગ અલગ હોય, પણ મહાપ્રભુજીએ સમજાવ્યું છે કે વિવેક અસ્તુ હરિ સર્વમ નિજ ઈચ્છાત કરી શકે. મહાપ્રભુજી એવું કહે, વિવેક એને કહેવાય કે જે કંઈ થઈ રહ્યું છે એને ઠાકોરજીની કૃપા માનવી. આજે બહુ સુખી છીએ, ભગવાને લીલા લેર કરાવી દીધા છે. કેમ? તો ઠાકોરજીની કૃપા છે. મહેનત બહુ કરીએ છીએ પણ ધાર્યું કામ થતું નથી, દુઃખ આવીને ઊભું જ રહે છે. કેમ એવું થાય છે? તો ઠાકોરજીની એવી કૃપા છે. સુખાવસાને ઇદમેવ સારમ, દુખાવસાને ઇદમેવ જ્ઞેયમ, પછી દેહાવસાને ઇદમેવ જાપ્યમ. સુખમાં સાર, દુઃખમાં જ્ઞાન અને અંતકાળે પ્રભુ સ્મરણ. શું કરવું જોઈએ? તો કીધું એ જ મહાપ્રભુજી કહે કે આવું કરો તો તમને વિવેકની પ્રાપ્તિ થાય. અને વિવેક એટલે બીજું કંઈ નહીં ભગવાન. પણ સાહિત્ય એવી સાક્ષી પૂરે કે હંસ હોય ને, હંસ એને દૂધ અને પાણી બે ભેગું કરીને ગ્લાસમાં આપો એટલે એ દૂધ પી જાય, પાણી પડ્યું રહે. એટલો એનામાં વિવેક હોય, એટલી એનામાં તાકાત હોય, એટલું એનું સામર્થ્ય હોય. બસ વિવેક એટલો જ. વિવેક એ જ કહેવાય કે ગમે એટલા રૂપાળા દેખાતા હોય કે ગમે એટલા કાળા દેખાતા હોય, પણ કોણ સારો અને કોણ સાચો, હા એની. કારણ કે સારું ને રૂપાળું એ અલગ વસ્તુ છે અને સાચું એ અલગ વસ્તુ છે.